ધારાસભ્ય ચૈતર વસાવાને જે 7 વર્ષની જેલની સજા થઈ ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સહિત તેમની આખી ટીમ છે કે જે અત્યારે ચૈતર વસાવાના નિવાસ સ્થાને તેમના પરિવારની મુલાકાત માટે આવ્યા હતા. ત્યારે ઈસુદાનભાઈ આપણી સાથે છે, તેમની જોડે સીધી વાત કરીશું. ઈસુદાનભાઈ, ચૈતર વસાવાના પરિવાર સાથે મુલાકાત કરવામાં આવી, ખાસ શું ચર્ચા થઈ? બિલકુલ, ચૈતરભાઈને જે રીતે ભાજપે ખોટા કેસમાં સજા કરાવડાવી છે, વનકર્મીઓ પર દબાણ લાવીને, અને તમે જુઓ, ડ્રગ્સ વેચનારા હોય, બુટલેગરોએ પોલીસ ઉપર ગાડીઓ ચડાવી ના દીધી હોય, કેટલા એવા ભાજપના નેતાઓ છે અધિકારીઓને માર માર્યા હોય, એમના ઉપર કોઈ સજા નથી. બળાત્કારની હત્યા થઈ રહી છે, એમના ઉપર તાત્કાલિક સજા નથી થઈ. જ્યારે આદિવાસી સમાજનો અવાજ ઉઠાવનાર, આદિવાસી સમાજને અંબાજીથી ઉમરગામ સુધી જાગૃત કરનાર અને આદિવાસી સમાજને એક કર્યું ચેતરભાઈ, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને એમણે ચેતરભાઈને સજા કરાવડાવી છે. આજે હું એમના પરિવારની મુલાકાત, ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે, એટલે હું વર્ષાબેનની અને આખા પરિવારની મુલાકાત લેવા હું મનોજભાઈ આવ્યા હતા. અમે આશ્વાસન પણ આપ્યું છે કે પરિવાર છીએ, પરિવાર ઉપર મુશ્કેલી હોય ત્યારે આખું પરિવાર આમ આદમી પાર્ટીનું ભેગું છે, અને ચેતરભાઈ મામલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે જવાના છીએ. એટલે આ મામલે એમના પરિવારને વાકેફ કરવા માટે, એમના પરિવારને હિંમત આપવા માટે, કારણ કે વર્ષાબેન અત્યારે મજબૂતાઈથી અડીખમ એકલા છે અને સમાજને પણ બહુ આશા છે ચેતરભાઈ ઉપર. સમાજમાં ગુસ્સો પણ બહુ છે. આજે હું ઘણી જગ્યાએ મળ્યો, લોકો એક જ કહેતા હતા કે ચેતરભાઈ ક્યારે છૂટશે. એટલે આ ભાજપે ખૂબ તાનાશાહી કરી છે. ખાસ કરીને ચેતરભાઈના પરિવારના જે બીજા સભ્યો છે, આદિવાસી સમાજની બેન અને 15 દિવસના બાળક સાથે જેલમાં મોકલાવડાવ્યું છે ભાજપે. આ સમાજ ક્યારે નહીં ભૂલે. ઈસુદાનભાઈ, 2 વર્ષ પહેલા કેસ દાખલ થયો અને 2 જ વર્ષમાં સજા ફટકારવામાં આવી. એવી બી એક ચર્ચા ચાલી રહી છે કે જે પ્રમાણે જિલ્લા પંચાયતના ઇલેક્શન થયા અને નર્મદાની અંદર જે પરિણામ આવ્યા ત્યારબાદ તાત્કાલિક ફાસ્ટ ટ્રેકમાં કેસ છે તે ચલાવવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે સજા છે તે ફટકારવામાં આવી. આવી લોકમુખે ચર્ચા પણ ચાલી રહી છે. એટલે લોકોને ખબર પડી ગઈ છે. તમે જુઓ કે જે રીતે ભાજપે, મેં કહ્યું એમ, એટલી સ્પીડલી કેસ ચલાવડાવ્યો, આરોપીઓ સાક્ષીઓને પણ ઓનલાઈન નિવેદનો લીધા. એ એટલા માટે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે. આમ તો ચેતરભાઈને આ જ કેસમાં જયારે જેલમાં નાખ્યો હતો તો આદિવાસી સમાજે ભાજપ નર્મદામાંથી ઉખેડીને જિલ્લા પંચાયત બનાવડાવી. હવે ભાજપે આમને સજા અપાડાવી છે. એટલે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ છે, ખૂબ અત્યારે ભાજપથી રોષ છે. તો 27 સીટી અને બીજી 13 સીટ એવી છે જે આદિવાસી પ્રભાવિત છે. એ 40 સીટ ઉપર ભાજપના આ વખતે દોડું થઈ જવાનું છે. પણ એક એવી બી વાત છે કે જો હાઈકોર્ટમાંથી સ્ટે નહીં મળે તો 2 વર્ષથી વધુની સજા હોય તો કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય તેનું પદ છે તે જતું રહેતું હોય છે. જો સ્ટે નહીં મળે તો ચૈતર વસાવાનું પદ પણ ધારાસભ્ય તરીકેનું પાછું લઈ લેવામાં આવશે. તો ડેડિયાપાડામાં ફરી રીઇલેક્શન કરવામાં આવશે. તો શું આ વખતે જો રીઇલેક્શન થશે તો ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન છે તેમને આ વખતે ચૂંટણી લડવા માટે ઊભા રાખવામાં આવશે? પહેલી વસ્તુ તો એ છે કે આ કેસ સારા ન્યાયાધીશના હાથે જશે, 2 મિનિટમાં ઉડી જશે, સ્ટે મળી જશે. અમે સુપ્રીમ કોર્ટ સુધી જવાના છીએ. માની લો કે તમે કહો છો ઇન કેસ આવું બને છે તો 100% ચેતરભાઈ, માન્ય અરવિંદજી અને અમારી પ્રદેશની ટીમ નક્કી કરશે. બાય ઇલેક્શન માટે પણ અમે રેડી થશું. લડત જે આપવાની છે, આવતીકાલે એક ખૂબ મોટું આંદોલન છે, એક ચળવળ છે ચૈતર વસાવા માટે ડેડિયાપાડામાં જ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે તે સહિતના તમામ મોટા નેતાઓ આવતીકાલે અહીંયા ખૂબ મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે. કેટલા લોકો આંદોલનમાં જોડાશે? મુખ્ય રૂપરેખા શું રહેશે? આ ચેતરભાઈ વસાવા માટે આદિવાસી સમાજનું એક આંદોલન છે. ન માત્ર ગુજરાતનો પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી આદિવાસી સંગઠનો, આગેવાનો, આદિવાસી સમાજ આવશે. 1 લાખથી વધુ આદિવાસી સમાજ ભાજપને લલકાર ફેંકશે કે તમે અમારા હીરોને, અમારા માટે લડનારા હીરોને જાગૃત. ચેતરભાઈએ શું કર્યું હતું? ચેતરભાઈએ જળ જંગલ જમીન મુદ્દે લડ્યા. ચેતરભાઈ છે એ શિષ્યવૃત્તિ મુદ્દે લડ્યા. આદિવાસી સમાજના દાખલાઓ માટે લડ્યા. આદિવાસી સમાજ ને ભોળવીને ભાજપ જે કૌભાંડો કરતું મનરેગા યોજનાના 2.5 કરોડ ખાઈ ગયું એના માટે લડ્યા.
અને હવે કંપનીઓ આવી રહી છે જંગલોમાં, એટલે જંગલોમાં ખેતર વસાવા હોય ત્યાં સુધી કંપનીઓ ન આવી શકે એ ભાજપને ખબર છે. એટલે ભાજપ છે એટલું ડરી ગયું છે એટલે આ ખેલ કર્યા છે. પણ આદિવાસી સમાજ કાલે લલકાર ફેંકશે કે ન માત્ર ચેત્ર વસાવા, અંબાજીથી ઉમરગામ સુધી એક પણ આદિવાસીને જો ભાજપે જેલમાં પૂર્યા ખોટી રીતે, તો આદિવાસી સમાજ અંગ્રેજો સામે ઝૂક્યો નથી, ભાજપને બળગાડશે. ડેડિયા, નર્મદાનું જે જિલ્લા પંચાયતનું ઇલેક્શન પત્યું ત્યારબાદ ચૈતર વસાવાને ભાજપમાં જોડાવા માટે અનેક ઓફરો છે તે મળી હતી, અનેક ઓફરો આપવામાં પણ આવી હતી. એ બાબતે તમે શું જાણો છો? ભાજપ છેતરભાઈને તોડવાની કોશિશ કરે છે. છેતરભાઈને એટલા માટે કંઈક કંપનીઓ આવી હોય જંગલમાં, તો જેમ અત્યારે ભાજપના સાંસદ અને ધારાસભ્યો ચૂપ છે, બોલી નથી શકતા, એટલે કાં તો ડબ્બામાં પૂરી લેવા અથવા તો એ ધારાસભ્ય ન રહી અને ખતમ થઈ જાય, એ બે પ્રયાસ ભાજપ અત્યારે કરી રહી છે. ભાજપમાં જાય ડબ્બામાં પૂરા એવા ચેતર વસાવા નથી. આ આદિવાસી સમાજનો સિંહ છે, સમાજ માટે ક્યારે સોદા નથી કરતા, એટલે ભાજપ બીજો રસ્તો અપનાવ્યો. બીજા રસ્તાની દવા અમારી પાસે છે. કાલે કેટલા લોકો ભેગા થશે? 1 લાખથી વધુ આદિવાસીઓ કાલે ભાજપને લલકાર ફેંકશે. બિલકુલ, આવતીકાલે 1 લાખથી વધુ આદિવાસીઓ જે ડેડિયાપાડામાં ચૈતર વસાવાને લઈને જે ચળવળ, જે આંદોલન કરવા જઈ રહ્યા છે તેમાં ભેગા થશે અને ચોક્કસથી આગામી સમયમાં 2027માં પણ આ જ આદિવાસી સમાજ જે 2027નું ઇલેક્શન આવશે તેની અંદર પણ જવાબ આપશે તેવું જે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે તે ચોક્કસ માની રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે ચૈતર વસાવાની સજા કરવામાં આવી છે તે સજાને લઈને હવે આદિવાસી સમાજ જે છે તે કઈ રીતે આ વખતે સરકારને જવાબ આપશે. કેમેરા પર્સન સંજય પરમાર સાથે મયુર મેવાડા, લલકાર ન્યૂઝ, ડેડિયાપાડા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.